મમ્મી હું શું કહું? બોલ ને. અત્યારે તો તમે છો તો અથાણા બનાવી દો, પણ જ્યારે તમને નહીં હોય તો હું કરશું? ત્યારે રેડીમેડ બોટલ લઈ લેવાની. એ વાત બરાબર, પણ આપણે પેલી બુક રાખી છે, યાદ છે તમને? હા, એમાં બધી રેસીપી લખી લેવાની. હા પછી પણ હવે તો યુટ્યુબ આવી ગયું ને કેશું. પણ એવું ના હોય મમ્મી, યુટ્યુબ માં ઘણી વાર કેવું થાય એ આપણને ગમે નહીં. મતલબ જે તમે વર્ષોથી બનાવતા હોય ને તો એમાં મજા ના આવે. મતલબ એ છે ટ્રેડિશનલ રીત ના હોય એમ. હા, મતલબ બધાની અલગ અલગ પ્રોસેસ હોય એમ. ટ્રેડિશનલી હોય છે પણ દરેક ઘરની રીત અલગ હોય ને. હા, તો પછી અમે કેમ તમને કહેતા હોય કે મમ્મી આ વેજીટેબલ વાળું બનાવજો, તો તમે પછી એવું સેમ ટુ સેમ બનાવી દો, બરાબર? હવે એ બીજા કોઈને હું કહું તો એવું સેમ ટુ સેમ બને નહીં. હા, એ તો છે જ, જે આપણે ખાતા હોય ઈ ટેસ્ટ ના આવે કદાચ, એવું બને એમ. એટલે અત્યાર સુધીની તમારી યુનિક બધી રેસીપી તમે બુકમાં લખી દીધી છે, તો આ મને લખી દેજો, બરાબર? ડન. તો ફ્રેન્ડ્સ, તમે એવું કરો છો કે નહીં? તમારી સાસુ તમને લખી દે રેસીપી? હું તો બધું લખાવડાવી લઉં એમ. આખા વર્ષમાં શું આવે ને ક્યારે શું કઈ સેલિબ્રેટ કરવાનું હોય તો એ લખાવડાવી લઉં. એનું રીઝન શું છે કે પછી જ્યારે અમે નહીં હોય ને ત્યારે તમને કઈ ડિફિકલ્ટ ન લાગે. હા, તો ફ્રેન્ડ્સ, તમે એવું કરો છો કે નહીં? મને જરૂરથી કમેન્ટ કરજો એમ. આવું મારા જેવું કોઈ કરે છે કે નહીં? કારણ કે આપણને કઈ એવું યાદ રહે નહીં કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. એટલે મસ્ત મતલબ મંથ વાઇઝ લખી દે આપણને.